થોડાક સમય પહેલા અમેરિકાએ ઈરાનની ન્યુક્લિયર ફેસિલિટીઝ પર B-2 સ્ટીલ્થ બોમ્બરની મદદથી જે હુમલો કર્યો તેનાથી ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. આજે સોમવારના રોજ ઈરાને ફરી એકવાર ઇઝરાયલના શહેરો પર મિસાઇલ દાગી છે, તો હવે ફરી એકવાર ઇઝરાયલે ઈરાનના ફોર્દો પરમાણુ મથક પર હુમલો કર્યો છે. આજે આ વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે અમેરિકા જો ઈરાન પર ખૂબ મોટા પાયે લશ્કરી આક્રમણ કરે તો ભારત માટે તે કેમ નુકસાનકારક છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમેરિકાએ થોડાક સમય પહેલા ઈરાનની ન્યુક્લિયર ફેસિલિટીઝ પર B-2 સ્ટીલ્થ બોમ્બરની મદદથી જે હુમલો કર્યો તેનાથી પશ્ચિમ એશિયામાં જોરદાર તણાવ વધી ગયો છે. આજે હવે ઈરાને ફરી એકવાર ઇઝરાયલના વિવિધ શહેરો પર મિસાઇલો દાગી છે. ઇઝરાયલના વિવિધ શહેરોમાં સાયરન સાંભળવા મળ્યા હતા. જેરુસલમમાં તો ખૂબ ઊંચા ધુમાડાના વાદળો પણ જોવા મળ્યા છે. તો આ તરફ ઇઝરાયલ દ્વારા ઈરાનના ફોર્દો પરમાણુ મથક પર આક્રમણ કરવામાં આવ્યું છે. તો હવે બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર એક પોસ્ટ સામે આવી છે, જેમાં તેમણે લખ્યું છે કે સેટેલાઇટ ઇમેજની મદદથી જોઈ શકાય છે કે પરમાણુ મથકોને કેવી રીતે ખૂબ મોટા પાયે નુકસાન થયું છે. ઉન્મૂલન એટલે કે ઓબ્લિટરેશન શબ્દ યોગ્ય છે. તમને જે સફેદ સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે તે પથ્થર સાથે જોડાયેલું છે. સાથે તેનું ઉપરનું જે રૂફ છે તે જમીનની ખૂબ નીચે છે. સાથે જ આ રૂફ આગની જ્વાળાઓથી પણ દૂર હતું, પરંતુ આ જમીનની ખૂબ નીચે આવેલા સ્ટ્રક્ચરને ખૂબ મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. વાત કરીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વાન્સની, તો તેમણે અમેરિકાના ઇઝરાયલ પર થયેલા હુમલા અંગે એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં ખૂબ મહત્વના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો છે. પહેલું, જ્યારે ઉપરાષ્ટ્રપતિ JD વાન્સને પૂછવામાં આવ્યું કે એક કયો સમય હતો જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર આક્રમણ કરવા માટે આદેશ આપ્યો. ઉપરાષ્ટ્રપતિ JD વાન્સે જવાબ આપતા કહ્યું કે બોમ્બ ફેંકતા પહેલા જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ઉદ્દેશ બિલકુલ સાફ હતો કે ઈરાનના પરમાણુ કાર્યક્રમને બિલકુલ ધ્વસ્ત કરવો. તેમણે પોતે નિર્ણય લીધો હતો કે આ હુમલો ખૂબ જ જરૂરી છે. તેઓ ચાહતા તો આ હુમલાને રોકી શકતા હતા. તેમની પાસે તાકાત છે, પરંતુ તેમણે એવું ના કર્યું. મને લાગે છે કે અમેરિકીઓ માટે આ સાચું પગલું તેમણે ઉઠાવ્યું છે. આ પછી ઉપરાષ્ટ્રપતિ JD વાન્સને પૂછવામાં આવ્યું કે શું તમને વિશ્વાસ છે કે ઈરાનમાં પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે ધ્વસ્ત થયો? તો આ બાબતનો જવાબ આપતા ઉપરાષ્ટ્રપતિ JD વાન્સે કહ્યું છે કે અમને વિશ્વાસ છે કે અમે પરમાણુ કાર્યક્રમના વિકાસમાં સારો એવો વિઘ્ન પાડ્યો છે. અમારા હુમલાનો આ જ ઉદ્દેશ હતો. હવે આગળ શું થાય છે તે સંપૂર્ણપણે ઈરાન પર નિર્ભર છે. આપણે જણાવી દઈએ કે અમેરિકાએ B-2 સ્ટીલ્થ બોમ્બર વિમાનો થકી ઈરાનના ફોર્દો, નાતાન્ઝ અને ઇસ્ફહાન નામના પરમાણુ મથક પર હુમલો કર્યો હતો. વાત કરીએ કે જો અમેરિકા ઈરાન પર લશ્કરી આક્રમણ કરે તો તેનું નુકસાન ભારતને કેમનું થાય? તો તેનો જવાબ છે કે ઈરાનના ચાબહાર બંદર થકી ભારતને સેન્ટ્રલ એશિયા અને અફઘાનિસ્તાન સાથે કનેક્ટિવિટી મળે છે, જેના થકી આપણે અફઘાનિસ્તાનમાં પણ મદદ, હ્યુમેનિટેરિયન જે આસિસ્ટન્સ છે, જે મદદ છે, આપણે મોકલી શકીએ છીએ. સાથે જ ભારત તેના સૌથી વધારે બાસમતી રાઈસ એ ઈરાનમાં નિકાસ કરે છે. માટે ભારત માટે યુએસનું આક્રમણ નુકસાનકારક નીવડી શકે છે. આમ હવે પરિસ્થિતિ વધારે ને વધારે એસ્કેલેટ ના થાય તે ખૂબ જ જરૂરી છે. તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. કેવો લાગ્યો અમારો વિડીયો અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો.